મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચનો સન્માન સમારંભ આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ કાર્યક્રમની સાથે કારગિલ વિજય દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા સરપંચ તેમજ નાયબ સરપંચોને શુભકામનાઓ પાઠવી હતી અને ગામના વિકાસ માટે સહકારની ખાતરી આપી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં સમરસ પંચાયતોના સરપંચોને પણ વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા। શિક્ષણ મંત્રીએ જિલ્લાની તમામ સમરસ પંચાયતોના વિકાસ માટે ₹51 લાખની વધારાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી। આ સરપંચ મિત્રોને ઢેર સારી શુભકામના પાઠવી છે કે આપણી આ જે ત્રિસ્તરીય પંચાયતની જે ચૂંટણીમાં જે 2047ના વિકસિત ભારતમાં એ સહભાગી બનવાના છે એવા તમામ સરપંચ મિત્રોને અમે માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને જે મોદી સાહેબની જે વ્યક્તિલક્ષી જે યોજનાઓ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ, આ સૂત્રને સાર્થક કરીને જે છેવાડાના વ્યક્તિ સુધી એનો હક ને અધિકાર મળે એ નાની નાની યોજનાઓ એ ગ્રામ પંચાયતના માધ્યમથી, સરપંચોના માધ્યમથી, વટાયેલી પાંખના માધ્યમથી એનો હક ને અધિકાર મળે એના માટેના પ્રયત્નો કરવા માટે પણ અમે સૂચન કર્યું છે અને આજે તમામ આ સરપંચ મિત્રોને અમે ઢેર સારી શુભકામના પાઠવીએ છીએ। આપણા આર્મી દ્વારા કારગિલ યુદ્ધ, એ કારગિલ યુદ્ધ કઠિન યુદ્ધ એકદમ સૂઝબૂઝથી આપણી સેનાએ જે રીતે વિજય મેળવ્યો અને એના આપણે બધા જ સાક્ષી છીએ, ત્યારે આજનો દિવસ ભારતીય જનતા પાર્ટી કારગિલ વિજય દિવસ તરીકે ઉજવે છે અને આજનો આ દિવસ મહીસાગરના બધા જ કાર્યકર્તાઓ આ પાટીદાર સમાજ હોલની અંદરની એક ઉજવણી કરી છે।